થી ઓ બિંદુ છે, ઓ થી પી અને ઓ થી ક્યુ, ઓપી અને ઓક્યુ માં વધારે કોણ છે? વધારે અંતર કોનું છે? ઓક્યુ નું વધારે છે. ક્લિયર? તો આનો મતલબ એ થયો કે જો આનું વિદ્યુત સ્થિતિમાન લખવા જો વી ઓફ ક્યુ લખવા જો તમારે અહીં લખવું પડે કે ક્યુ, આજે અહીંયા આગળ વિદ્યુત ભાર છે બરાબર, આ કેપિટલ ક્યુ લઈ લો, આ ક્યુ વિદ્યુત ભાર અને અપોન અંતર આર એટલે ઓ ક્યુ લખાશે અને વી ઓફ પી ઇઝ ઇક્વલ ટુ લખાય કે ક્યુ અપોન ઓપી લખાશે, બટ ઓપી ઇઝ લેસ ધેન ઓ ક્યુ, ધેરફોર તમે શું લખી શકશો કે વીપી ઇઝ ગ્રેટર ધેન વી ક્યુ લખાય, જેનો અંશ ઓછો જેનો છેદ ઓછો તેનો અંશ વધારે. હેલો, પરિણા, માનસી, નિધિ, તમે લોકો તમારા મગજને થયું છે શું? તમે લોકો અવાજ કેમ નથી કરતા? શું નેટવર્ક પ્રોબ્લેમ છે તમને? હેલો, માનવ, મિતુલ, આ રિયાજ આવી ગયો ફરી પાછો. ચલો પરિણા, પરિણા ખ્યાલ આવે છે જે કઈ હું બોલું છે? હેલો, પ્રિન્સી, સરોજિની, હા તો શું થશે અહીંયા આગળ? તો તમે કહી શકો વીપી ગ્રેટર ધેન વીક્યુ છે, માટે આપણે અહીંયા આગળ કહી શકીએ છીએ કે વીપી માઇનસ વીક્યુ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ આવશે. શું આવશે? પોઝિટિવ, કારણ કે વીપી મોટું થવાનું. સેમ વે અહીંયા આગળ તમને બીજું પૂછ્યું છે વીબી માઇનસ વીએ, વીબી માઇનસ વીએ ઇઝ ઇક્વલ ટુ શું? ચલો તો અહીંયા આગળ જો આ પોતે નેગેટિવ છે, ધ્યાન રાખજો, આ પોતે નેગેટિવ વિદ્યુત ભાર છે બરાબર, અને અહીંયા આગળથી આ અંતર તમારું ઓછું થયું, આ અંતર તમારું ઓછું થયું બરાબર. તો હવે અહીંયા આગળથી તમે કહી શકો કે આ માની લો કે આને ઓ કીધું તો ઓ એ, તો વી ઓફ એ બરાબર તમે લખવા જશો માઇનસ કે ક્યુ અપોન ઓ એ થશે. ક્લિયર? ચલો એ રીતે વી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો માઇનસ કે ક્યુ, અહીં માની લો ક્યુ વિદ્યુત ભાર છે. ચલો અને અપોન લખાશે ઓબી. ચલો હવે ઓ એ ઇઝ ગ્રેટર ધેન ઓબી છે બરાબર, ઇઝ ગ્રેટર ધેન ઓબી છે, પણ આ જોશો તો આગળ માઇનસ નિશાની છે. આનો મતલબ થયો કે આ વધારે ઋણ છે, આ ઓછું ઋણ છે. ઓછું ઋણ હોય મોટું કહેવાય. આના મતલબથી શું કરીશું? તો અહીંથી સ્પષ્ટ છે કે મૂલ્યમાં VA ઇઝ ગ્રેટર ધેન VB છે, પણ ઋણ મૂલ્યમાં VA એ VB કરતા વધારે ઋણ છે, માટે VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ. આ સમજ પડી? હલો, પરિણા, માનસી, તમારા લોકોનો અવાજ આવતો નથી. પરિણા, મૈત્રી, તું બોલી બરાબર, કોણ બોલ્યું હમણાં? રિયાજ, રિયાજ તને ખબર પડી? હલો, ચલો અહીંયા આગળ તમે જોઈ શકશો કે આના આ મૂલ્ય કરતા આ મૂલ્યના દ્રષ્ટિકોણથી આ મૂલ્ય મોટું થાય, કારણ કે અંતર ઓછું છે, પણ આ ઓછું ઋણ છે અને આ વધારે ઋણ છે. ક્લિયર? આનો મતલબ થયો આ શું થયું? આ વધારે ઋણ થયું અને આ ઓછું ઋણ થયું. અહીંયા આગળ એની કિંમત અહીં ઘટી ગઈ, તો આનો મતલબ એ થયો કે વીબી મોટું થાય, બીએ નાનું થાય. વીબી કરતા વીએ નાનું થયું તો સ્વાભાવિક વસ્તુ છે કે આ બંનેનો તફાવત પોઝિટિવ થાય. ચલો આ તમારો પહેલો દાખલો છે. મોસ્ટ આઈએમપી દાખલો છે. આ ટાઈપના દાખલા JEE નીટમાં ખાસ પૂછાય છે, એટલે આને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો બરાબર. અધરવાઇઝ તમારા પર ડિપેન્ડ છે આવે બરાબર, તમે કઈ રીતે એને વિચારો છો. ગોખણપટ્ટી કરવાનો પ્રયત્ન કરશો નહીં બરાબર. ચલો આગળ બીજો પ્રશ્ન. બીજો શું કહે છે આપણને? સેકન્ડમાં શું કીધું છે? એક નાના ઋણ વિદ્યુતભાર વિદ્યુતભારની Q અને P ની તથા A અને B બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ચિહ્નો જણાવો બરાબર. નાના વિદ્યુતભારને આપણે લઈ જઈએ છીએ. ક્યાં લઈ જઈએ છીએ? કઈ તરફ લઈ જઈએ છીએ આપણે?
ક્યુ થી પી તરફ, ક્યુ થી, તો ઓછા વિદ્યુત સ્થિતિમાન થી વધારે વિદ્યુત સ્થિતિમાન થયું આ જે થયું અહીંયા આગળ મેં તમને હમણાં જ લખ્યું હતું કે વીપી ઇઝ ગ્રેટર ધેન વીક્યુ છે, તો સ્વાભાવિક ઓછાથી તમે વધારે તરફ જાઓ તો એની નિશાની શું આવશે અહીંયા આગળ, અહીં તમારા ચિહ્ન જો લખવા જઈએ આપણે તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત શોધો, તો અહીંયા આગળ આની સ્થિતિ ઉર્જા અહીંયા આગળ હું માઇનસ ક્યુ અહીંયા આગળ લખી દઉં છું, અહીં માઇનસ ક્યુ લખી દઉં છું, બરાબર ક્લિયર. તો સ્થિતિ ઉર્જાનો તફાવત પહેલાની અંદર ક્યુ અને પી વચ્ચેનો તફાવત તમારો શું થશે, ધન થશે. ખ્યાલ આવ્યા? નાનો ઋણ વિદ્યુતભાર એ ધન તરફ આકર્ષાય, બરાબર, અને ઋણ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા ઊંચી સ્થિતિ નીચી તરફ ગતિ કરે છે, ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા તરફ ગતિ કરે. હલો, તો આનો જે ડિફરન્સ પડવાનો એ ડિફરન્સ પણ તમે પોઝિટિવ લઈ શકો. ખ્યાલ આવ્યા? ઓકે, ચલો ક્યુ અને પી વચ્ચેનું તમારે સ્થિતિ ઉર્જાનો તફાવત. એ જ રીતે તમે અહીંયા આગળ જોઈ શકો કે એ અને બી, એ અને બી ની વચ્ચે પણ તમે નેગેટિવ વિદ્યુતભાર મૂકો છો, અહીં પણ નેગેટિવ વિદ્યુતભાર લઈ જાઓ છો, તો સ્વાભાવિક વસ્તુ છે કે આ નેગેટિવ નેગેટિવ આ પોઝિટિવ થવાનું, આ પણ આનું મૂલ્ય મોટું છે, આનું મૂલ્ય નાનું થશે, માટે અહીં આગળ પણ તમારો તફાવત શું થશે, પોઝિટિવ આવશે. ખ્યાલ આવ્યો? હલો, ઓકે, ચલો ફરી વાર અહીં જુઓ. આપણે હમણાં જ ભણ્યા કે વીપી અને વીક્યુ, બરાબર, આ તમારું આ જે સ્થિતિ ઉર્જા થઈ અને ક્યુ વડે ગુણી નાખો તો એ મને સ્થિતિ ઉર્જા મળી જાય. આ વિદ્યુત સ્થિતિમાન તમારું વધારે છે, આ તમારું વિદ્યુત સ્થિતિમાન ઓછું છે, બરાબર, આ ઓછું અને વધારે, તો આ બંનેનો જે તફાવત પડવાનો અહીં પોઝિટિવ લેશો તો તમારી કુલ ઉર્જા પણ પોઝિટિવ જ આવવાની છે. આ બંનેના જે આનો જે ડિફરન્સ કાઢશો એટલે પોઝિટિવ જ મળશે ને તમને. સમજ પડી? જો નાનો વિદ્યુતભાર ધન વિદ્યુતભાર તરફ આકર્ષાય છે અને ઋણ વિદ્યુતભાર ઊંચી વિદ્યુત સ્થિતિમાનથી નીચા તરફ ગતિ કરે છે, તેથી ક્યુ અને પી વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન શું લખાશે, પ્લસ લખાશે. આ ઓછું છે, આ વધારે છે, તો અહીંયા તમે લઈ જાઓ તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા પ્લસ થવાનું. એ જ રીતે અહીંયા આગળ આ પોતે માઇનસ છે, આનું આ માઇનસ માઇનસ આ પ્લસ થઈ જવાનું. વી ઓફ એ બરાબર તમે લખવા જાઓ એટલે માઇનસ કે ક્યુ અપોન ઓ એલ ગુણ્યા તમે માઇનસ ક્યુ કરો છો, તો માઇનસ માઇનસ તમારું શું થઈ ગયું, પ્લસ થઈ ગયું. આ અંતર ઓછું છે, બરાબર, આ તમારે એ ક્યુ તમે માઇનસ વડે ગુણો એટલે યુ એ થયું. એ જ રીતે તમારી યુબી તમે વિચારો તો યુબી બરાબર પણ કે ક્યુ એ ક્યુ અપોન ઓબી થશે. આનું મૂલ્ય ઓછું છે તો આ બંનેનો તફાવત શું થશે, પોઝિટિવ થવાનો. આ કે આ મૂલ્ય વધારે છે, આ મૂલ્ય ઓછું છે, આ વચ્ચેનું અંતર ઓછું છે ને, એનું મૂલ્ય વધી ગયું, તો અહીંયા તમે લખશો યુ એ ગ્રેટર ધેન યુબી, માટે આનો તફાવત તમારા માટે પોઝિટિવ થાય. બોલો, ખ્યાલ આવ્યો? ઓકે, ચલો એના પછી જુઓ કે એક નાના ધન વિદ્યુતભારને ક્યુ થી પી પર લઈ જવા માટે બાહ્ય પરિબળને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય, બરાબર, બાહ્ય પરિબળને એક નાના વિદ્યુતભારને ક્યુ થી પી પર લઈ જવા માટે ક્ષેત્ર વડે થતા કાર્યની ચિહ્ન આપો. ક્ષેત્ર વડે થતું કાર્ય, માની લો કે એક નાનો વિદ્યુતભાર છે, હું આને +1 કુલમ વિદ્યુતભારને ક્યાંથી ક્યાં અહીંથી અહીંયા આગળ લઈ જાઉં છું બાહ્ય બળ વડે, બાહ્ય બળ વડે, તો ક્ષેત્ર એને આ દિશામાં લઈ જશે. હું એને આ બાજુ લાવીશ તો ક્ષેત્ર એને આ દિશામાં લઈ જશે. હલો, ક્ષેત્ર એને કઈ દિશામાં લઈ જશે, બરાબર. તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે વર્ક લખતા હતા, યાદ કરો, ઇન્ટિગ્રેશન એફ ઈ એક્સ ટી ઇન્ટુ ડીઆર આવી રીતે લખતા હતા, અને આ એક્સટર્નલ જે બાહ્ય થતું હતું એની જગ્યાએ આપણે લખતા હતા માઇનસ ઇન્ટિગ્રેશન એફ ઈ ઇન્ટુ ડીઆર. આ ઋણ નિશાની આવે છે, એનો મતલબ એ થયો કે ક્ષેત્ર વડે થતું કાર્ય, ક્ષેત્ર વડે થતું કાર્ય એ શું લખાશે, ઋણ લખાય. કોના વડે, ક્ષેત્ર વડે. હા, બાહ્ય પરિબળ વડે થતું કાર્ય આના વડે પોઝિટિવ આવશે, જો એ પોઝિટિવ છે, આ જે છે ને એ પોઝિટિવ બળ છે, આ પોઝિટિવ છે, પણ અહીંયા આગળ તમે ક્ષેત્ર વડે કાર્ય જોવા જશો તો અહીં શું બતાવ્યું છે, નેગેટિવ. ખ્યાલ આવ્યો? હલો, ખબર પડી? હલો, ચલો એ જ રીતે છેલ્લામાં તમને શું કીધું કે અહીંયા આગળથી તમે અહીંયા આગળ લઈ જાઓ છો, બરાબર, એની માટેનું કાર્ય કોના વડે, બાહ્ય પરિબળ વડે. તો જ્યારે તમે બાહ્ય પરિબળ વડે જો આ રીતે લઈ જતા હોય બાહ્ય પરિબળ, તો બાહ્ય પરિબળ વડે થતું કાર્ય હંમેશા શું લખાય, બાહ્ય પરિબળ વડે
થતું કાર્ય હંમેશા આપણે લખીએ છીએ શું તો પોઝિટિવ લખીએ છીએ. જો અહીં પણ પોઝિટિવ જ લીધું હતું ને. ક્ષેત્ર વડે થયેલું કાર્ય નેગેટિવ આવે પણ બાહ્ય પરિબળ વડે શું લખાશે નેગેટિવ. હલો, ક્ષેત્ર વડે થતું કાર્ય નેગેટિવ, બાહ્ય પરિબળ વડે થતું કાર્ય પોઝિટિવ. ખ્યાલ આવ્યા? હલો, ઓકે, ચલો. એના પછી છેલ્લે આપણને શું કીધું અહીંયા આગળ કહે છે તમને કે બી થી એ જવા માટે નાના વિદ્યુત ભારને ની ગતિ ઉર્જા ઘટે કે વધે. બી થી એ આ પોતે નેગેટિવ છે ને અહીંયા આગળ પણ તમે નેગેટિવ વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર લો છો. અહીંયા આગળથી આ જુઓ, આ એ બિંદુ છે, આ બી બિંદુ છે, બરાબર. અહીં એક નેગેટિવ વિદ્યુત ભાર લીધો તો નેગેટિવ વિદ્યુત ભાર જો આ બાજુ જાય તો શું થાય અપાકર્ષણ થાય. તો અપાકર્ષણને કારણે વેગ ઘટે. અપાકર્ષણ થાય, આકર્ષણ થતું હોય તો વેગ વધી જાય, અપાકર્ષણ થતું હોય તો શું થશે વેગ ઘટશે. વેગ ઘટે તો સ્વાભાવિક વસ્તુ છે ગતિ ઉર્જા ઘટે. માટે એનો જવાબ છેલ્લો આવશે કે વેગ ઘટશે તો સ્વાભાવિક છે ગતિ ઉર્જા ઘટે. બોલો, આમાં કોઈ જગ્યાએ કન્ફ્યુઝન તમને, કોઈ ડાઉટ, કોઈ પ્રોબ્લેમ? બોલો. ઓકે, હવે એના પછીનો જે ટોપિક જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, બરાબર. સમસ્થિતિમાન પૃષ્ઠ. ચલો, એની વ્યાખ્યા કંઈક આવી છે. જે સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન રહે તેવી સપાટીને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. પરીક્ષામાં તમને ક્વેશ્ચન આ રીતે પૂછે કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું, બરાબર, સમજાવો. તો 2 ગુણનો સવાલ બને, બરાબર. સમસ્થિતિમાન પૃષ્ઠ ક્લિયર. હવે મેં તમને ગયા વીકમાં કીધું હતું કે સોમવાર જ્યારે આવશે ત્યારે, હા બોલ. હેલો, હા હા, એ જ યાદ કરાવ્યું. ચાલ તે મને, હું હમણાં જસ્ટ એ જ વાત કરવાનો હતો. ચલો, ઓકે. પહેલા આ વ્યાખ્યા આપણે સમજી લઈએ. સમસ્થિતિમાન પૃષ્ઠ કે જે સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન રહે તેવી સપાટી, અથવા તમે એવું પણ કહી શકો અથવા ડેલ્ટા વી બરાબર 0 થાય તેવી સપાટી. જે સપાટી પર શું થઈ જાય ડેલ્ટા વી 0 થઈ જાય. ડેલ્ટા વી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 થઈ જાય એવી સપાટી જે હોય એ સપાટીને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહીશું? તો જે સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન રહે. અધરવાઇઝ તમે એવું કહી શકો કે ડેલ્ટા વી એનો શું થાય 0 થાય, બરાબર, તફાવત એનો 0 થાય તેવી સપાટીને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. આવું એક પૃષ્ઠ તમે આગળ જતા ભણશો. આને સમતુલિક રાશિ બીજી આવે છે, એને આપણે કહીએ કે તરંગ અગ્ર. તરંગ અગ્ર આગળ જતા તમે આ ભણશો તરંગ અગ્ર, બરાબર. તો જે તરંગ અગ્ર આપણે ભણીશું એની પર કે એક એવી સપાટી કે જેની પર જેના દોલનોની જે કળા હોય સમાન રહે એવું જે તરંગ એ થયું એ તરંગ અગ્ર કહેવાય. એ પણ આપણે આગળ તમારું જયારે પ્રકાશ ચાલશે ત્યારે હું તમને સમજાવીશ. આની ઇક્વિવેલન્ટ તરંગ અગ્ર પણ એક નામની રાશિ આવે છે, બરાબર. જે સપાટી પરના દરેકે દરેક બિંદુ પાસે કળા સમાન રહે, જે રીતે અહીંયા આગળ શું સમાન રહે છે વિદ્યુત સ્થિતિમાન સમાન રહે, અહીંયા આગળ કળા સમાન રહે. તો આ બંને વચ્ચે સિમિલારિટી છે. તો કોઈક વાર તમને પ્રશ્ન પૂછે કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠ કોને સમતુલ્ય ગણી શકાય? તો તરંગ અગ્રને સમતુલ્ય ગણી શકાય. આગળ જતા તમે જે ડબલ નીટની વાત કરીએ તો ઓકે. હવે મેં તમને કીધું હતું કે આપણે પહેલા ચેપ્ટરના થોડાક પ્રશ્નો પૂછીશું, બરાબર. ચલો, તો પહેલો સવાલ છે કે વિદ્યુત ડાયપોલ એટલે શું? કોણ જવાબ આપશે? વિદ્યુત ડાયપોલ. મિતુલ અવાજ આવે છે મારો? હેલો મિતુલ. ચલો, માનસી અવાજ આવે છે મારો? માનસી,
હા ચલો, વિદ્યુત ડાયપોલ કોને કહીશું? બોલો, વિદ્યુત ડાયપોલ કઈ રાશિ છે? વિદ્યુત ડાયપોલ કઈ રાશિ છે? હા, એની દિશા? ઓકે, એનો કુલ વિદ્યુત ભાર? ડાયપોલ નો કુલ વિદ્યુત ભાર 0. વેરી ગુડ. ચલો ઓકે. એના પછી કુલમ નો નિયમ. ચલો મૈત્રી, કુલમ નો નિયમ. મૈત્રી, અવાજ આવે છે મારો? હા બોલ, કુલમ નો નિયમ. ઓકે ઓકે ઓકે, ચલો વેરી ગુડ. ચલો પરિના વિદ્યુત ક્ષેત્ર, પરિના વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા માટે વિદ્યુત ક્ષેત્ર બોલો. બરાબર, ઓકે. ચલો એનું સૂત્ર થાય એફ ઇઝ ઇક્વલ ટુ, સોરી, ઈ બરાબર શું લખાશે? એફ અપોન ક્યુ લખાય. હલો, એફ અપોન ક્યુ થશે ને સૂત્ર? ઓકે, ચલો એકમ શું થાય? એકમ, હા બીજો એકમ શું થાય? ન્યૂટન પર કુલમ એક એકમ. બીજો આપણે શીખવાડ્યો મેં તમને, વોલ્ટ પર મીટર. આ પણ એનો એકમ છે. કઈ રાશિ છે આ? વિદ્યુત ક્ષેત્ર કઈ રાશિ છે? સદિશ રાશિ છે. બરાબર, એની દિશા, દિશા પોઝિટિવ થી નેગેટિવ. ઓકે ચલો, પ્રિન્સી તે તૈયાર કર્યું છે બધું? હલો પ્રિન્સી, હા ચલો, તો ગાઉસનો નિયમ બોલાશે તારાથી? ગાઉસનો નિયમ, હલો, ગાઉસનો નિયમ બોલાશે? ગાઉસનો નિયમ હે? હા ગાઉસનો નિયમ બોલાશે તારાથી એમ પૂછ્યું. હા બોલ. હા ગાઉસનો નિયમ, ઓકે ચલો. માનવ, માનવ છે? હા કઈ નહીં, તૈયાર કરી લેજે. બરાબર, તું નવું જ, તારે હજુ નવું નવું છે. બરાબર, આ બધાને તો લગભગ મેં આ રીતે રોજ મોડે કરાવતો હતો. બરાબર, એટલે એમને આદત છે મારી. બરાબર, તારે ધીરે ધીરે કેળવી લેજે બધું. બરાબર, એવું ટેન્શન ના લઈશ. બરાબર, આવડશે તને પણ. તું પણ તૈયાર કરી લેજે. બરાબર, અને કાલે પછી મને યાદ કરાવજો, સર મને આ વ્યાખ્યા પૂછો તો હું તને એ પૂછીશ. બરાબર પહેલા. ઓકે ચલો, નિધિ, નિધિ, હલો નિધિ, છે કે નહીં નિધિ? માનવ, માનવ, રિયાજ, હલો રિયાજ, મિતુલ, મિતુલ છે કે નહીં? હા બોલ, હા બોલ, હલો, હા બોલો, કોણ બોલે છે? હા બોલો ચલો, ગાઉસનો નિયમ બોલો. ચલો, નહીં આવડતો ગાઉસનો નિયમ? નથી આવડતો? હા, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું, હા બોલો,